સૂરજના કિરણો હોસ્ટેલના મુખ્ય દરવાજા પર પડી રહ્યા હતા અને વાતાવરણમાં એક અજીબ હલચલ હતી. હોસ્ટેલનો સ્ટાફ આમ તેમ દોડી રહ્યો હતો, જાણે કોઈ ખાસ મહેમાનના સ્વાગતની તૈયારી થઈ રહી હોય. ગેટની સામે એક શાનદાર ગાડી આવીને ઊભી રહી. તેની ચમક આંખોને આંજી રહી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને પહેલા એક ગરિમાપૂર્ણ વ્યક્તિ બહાર નીકળ્યા. આ જવાદ હુસૈન હતા, એક સફળ બિઝનેસમેન, જેમની લીલી આંખો અને ચહેરાનો સંતોષ તેમના વ્યક્તિત્વનો મોભો વધારી રહ્યો હતો. તેમની પાછળ એક નવજુવાન બહાર ઉતર્યો. ઊંચો કદ, મજબૂત શરીર અને આંખોમાં ઊંડી ચમક. ગૌવર્ણો જે તડકામાં વધુ નીકળી રહ્યો હતો. આ ઇબ્રાહિમ જવાદ હતો, તેમનો એકમાત્ર દીકરો, જે પોતાની અદા, આકર્ષણ અને વ્યક્તિત્વમાં બેમિસાલ હતો. જવાદ હુસેને આસપાસના માહોલનો જાયજો લીધો અને હળવા સ્મિત સાથે ઇબ્રાહિમ સામે જોયું. બેટા, આ જગ્યા બહુ સાધારણ છે, પણ સારી લાગે છે કે અહીંના વિદ્યાર્થીઓને એક સારું વાતાવરણ આપવામાં આવે છે. ઇબ્રાહિમે માથું હલાવ્યું અને પોતાના ખાસ આત્મવિશ્વાસભર્યા અંદાજમાં જવાબ આપ્યો, જી ડેડ, પણ મને લાગે છે કે અહીંની સ્થિતિને વધુ સારી બનાવવા માટે કેટલાક ડગલાં ભરી શકાય તેમ છે. જવાદ હુસેનને જોતા જ હોસ્ટેલના વોર્ડન અને બાકીનો સ્ટાફ ઝડપથી આગળ વધ્યો અને સન્માનપૂર્વક ઝૂકીને તેમનું તથા ઇબ્રાહિમ જવાદનું સ્વાગત કર્યું. સર, અમારા માટે આ બહુ ગર્વની વાત છે કે તમે અમારી હોસ્ટેલ જોવા આવ્યા છો, વોર્ડને આદરપૂર્વક કહ્યું. હું ફક્ત નિરીક્ષણ માટે આવ્યો છું, જેથી જોઈ શકું કે અમારા સ્પોન્સર્સની અસર વિદ્યાર્થીઓ પર કેવી છે. જવાદ હુસેને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો. ઇબ્રાહિમ, જે તેમની પાછળ ચાલી રહ્યો હતો, હોસ્ટેલની દિવાલોને ધ્યાનથી જોઈ રહ્યો હતો. દરેક વસ્તુ સાદી અને વ્યવસ્થિત હતી, પણ તેના અંદાજમાં એક અજીબ બેચેની દેખાઈ રહી હતી, જાણે તે કોઈ ખાસ વસ્તુની શોધમાં હોય. ત્યારે જ અચાનક તેની નજર એક બારી તરફ ગઈ, જ્યાંથી બે છોકરીઓ બહાર ડોકિયું કરીને અંદરો-અંદર વાતો કરી રહી હતી. તેમાંની એક છોકરીના ચહેરા પર નિર્દોષતા અને બેદરકારીનો અદ્ભુત સંગમ હતો. તે તેને સાવ અલગ લાગી. તેની મોટી મોટી આંખો, સાફ ગોરો રંગ અને હળવા લહેરાતા વાળ તેને બાકી બધાથી અલગ બનાવી રહ્યા હતા. બેશક તે ખૂબ જ સુંદર હતી, પણ તેટલી જ બેપરવાહ પણ હતી. ઇબ્રાહિમ પર તેની નજર પડી રહી હતી. તે નજર ઇબ્રાહિમ પરથી હટતી નહોતી, પરંતુ તે છોકરીએ એક નજર નાખીને એવી રીતે નજર ફેરવી લીધી, જાણે ઇબ્રાહિમનું જાદુઈ વ્યક્તિત્વ તેની સામે કોઈ મહત્વ ન ધરાવતું હોય. અને તે જ ક્ષણે ઇબ્રાહિમનું દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું. ઇબ્રાહિમને કંઈક નવું જોવા મળ્યું હતું, નહીતર આજ સુધી તો છોકરીઓ તેની સામે બિજાઈ જતી હતી, પોતાને સજાવીને તેની સામે રજૂ કરવા માટે બેબાકડી રહેતી હતી. જિંદગીમાં આ પહેલી એવી છોકરી હતી જે તેને ઇગ્નોર કરી રહી હતી. તેણે તેને બસ એક પળ માટે જોઈ, પણ એ એક પળમાં જાણે સમય થંભી ગયો હતો. તેની આંખોમાં કંઈક એવું હતું જે સીધું દિલમાં ઉતરી ગયું. તેણે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી, વોર્ડનની વાતો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું ધ્યાન વારંવાર પેલા ચહેરા તરફ જ ખેંચાઈ રહ્યું હતું. અમને હોસ્ટેલની લોબી અને સ્ટડી એરિયા બતાવો, જવાદ હુસેને કહ્યું. સર, અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થીઓને એક શ્રેષ્ઠ વાતાવરણ મળે, અને આ માટે અમે તમારા સહયોગના આભારી છીએ, વોર્ડને તેમને અંદર લઈ જતા કહ્યું. ઇબ્રાહિમ ચૂપચાપ તેમની સાથે ચાલતો રહ્યો, પણ તેની આંખો સામે વારંવાર એ જ ચહેરો આવી રહ્યો હતો. એ જ નિર્દોષ, બેપરવાહ ચહેરો જે થોડીવાર પહેલા પેલી બારીમાંથી ટોકાતો હતો. તેના દિલની બેચેની અને જિજ્ઞાસા દરેક પળે વધતી જઈ રહી હતી. તે આખી જિંદગી વિદેશોમાં રહ્યો હતો, પણ આવું ખેંચાણ, આવું આકર્ષણ, આવી બેદરકારી તેણે ક્યારેય કોઈનામાં અનુભવી નહોતી, જે એક જ પળમાં તે છોકરીએ જગાડી દીધી હતી. તેણે પોતાના વિચારોને ખંખેરવાનો પ્રયત્ન કર્યો અને આગળ વધી ગયો, પણ દિલના કોઈ ખૂણે એ છોકરી હવે હંમેશા માટે વસી ગઈ હતી. ઘરે આવીને પણ તે બેચેન હતો. તેના રૂમની બારીમાંથી હળવો પ્રકાશ અંદર આવી રહ્યો હતો, પણ તેનું ધ્યાન ક્યાંક બીજે જ ભટકી રહ્યું હતું. તે સોફા પર અઢેલીને બેઠો હતો. તેના હાથમાં કોફીનો કપ હતો, પણ તેણે કોફીનો એક ઘૂંટડો પણ લીધો નહોતો. તેની સુંદર કાળી આંખોમાં એક અજીબ બેચેની અને મથામણ હતી. તે પોતાની જાતને સવાલ કરી રહ્યો હતો, આખરે એ છોકરીમાં એવું તે શું છે કે મારું મગજ વારંવાર તેની તરફ જઈ રહ્યું છે? કેમ તેની એ નિર્દોષ આંખો, તેનો ચહેરો અને તેનો બેપરવાહ અંદાજ મારા વિચારોમાંથી નીકળતા જ નથી?
આ મારી સાથે શું થઈ રહ્યું છે? તે અચાનક ઊભો થયો અને રૂમમાં બેચેનીથી ટહેલવા લાગ્યો. તે એક બોલ્ડ અને આત્મવિશ્વાસુ માણસ હતો, જેને ક્યારેય કોઈ વસ્તુ માટે વિચારવું પડ્યું નહોતું. જે ઈચ્છતો તે હાંસલ કરી લેતો, ગુસ્સાથી, જીદથી કે તાકાતથી. તેને ફરક નહોતો પડતો કે સામેવાળી વ્યક્તિ તેના વિશે શું વિચારે છે, કારણ કે કોઈની હિંમત નહોતી થતી કે તેના મોઢા પર કંઈ બોલી શકે. તે દુનિયાની નજરમાં એક મગરૂર અને પથ્થરદિલ માણસ હતો, જેને સામેવાળી વ્યક્તિની લાગણીઓની કોઈ કિંમત નહોતી. પણ આજે તે પોતાની જાતને લાચાર અનુભવી રહ્યો હતો. તેના દિલમાં એક અજીબ જીદ અને એક શાંત આગ સળગી રહી હતી. એક પળ માટે તે રોકાયો, અરીસામાં પોતાની જાતને જોઈ અને પછી તેના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું. તેણે કોફીનો કપ ટેબલ પર મૂક્યો અને ધીમેથી કહ્યું, કેમ ના હું સીધું જ તેને કહી દઉં. જે અનુભવી રહ્યો છું તે તેને જણાવી દઉં. તે મારી છે અને હું તેને કોઈ પણ કિંમતે ખોઈ શકું નહીં, બલ્કિ કોઈ પણ કિંમતે તેને મેળવવા માંગુ છું. આ નિર્ણય લેતાની સાથે જ તેનામાં એક જુસ્સો જાગી ઉઠ્યો. તે ફરીથી સોફા પર બેસી ગયો અને આગલી સવારનું આયોજન કરવા લાગ્યો. કાલે સવાર પડતા જ હું પાછો હોસ્ટેલ જઈશ અને તેને કહી દઈશ કે તે મારી જિંદગી બની ગઈ છે. તેના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો. તેને પોતાના અંદાજ અને પોતાની વાત મનાવવાની રીત પર પૂરો ભરોસો હતો અને આ વિચારીને તેના દિલને શાંતિ મળી. તે હળવા સ્મિત સાથે બેડ પર સૂઈ ગયો. સાંજનો સમય હતો. હોસ્ટેલની છત પર ઠંડી હવાના લહેરકા આવી રહ્યા હતા અને ઢળતા સૂરજના તડકાએ ચારે બાજુ સોનેરી શાંતિ વેરવી હતી. ઉરુબા છતની રેલિંગ પાસે ઊભી દૂર આકાશને જોઈ રહી હતી. ત્યારે જ અચાનક ઇબ્રાહિમ જવાદ શાંત ડગલે તેની નજીક આવીને ઊભો રહી ગયો. તે તેને શોધતા શોધતા આખરે અહીં સુધી પહોંચી ગયો હતો, એ છોકરી સુધી જેનું નામ પણ તે નહોતો જાણતો, પણ દિલ તેને ઓળખી ચૂક્યું હતું. અસલામ વાલેકુમ. મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ ધીમો હતો પણ દિલના ધબકારા તેજ હતા. ઉરુબાએ તેના અવાજ પર માથું ઊંચું કર્યું. તે તેને ઓળખતી હતી. કેટલી વાર તેને જવાદ હુસેન સાથે હોસ્ટેલમાં આવતા જોયો હતો, પણ આજે તે કંઈક અલગ હતો. ઇબ્રાહિમ, જે હંમેશા આત્મવિશ્વાસથી ભરેલો રહેતો હતો, આજે થોડો ગભરાયેલો હતો. વાલેકુમ અસલામ. જી કહો, શું વાત છે? તેણે હળવી નવાઈ સાથે પૂછ્યું. હું વાતને ગોળ ગોળ નહીં ફેરવું. તેણે ઊંડો શ્વાસ લીધો. સીધી વાત કરીશ. હું તમને પ્રેમ કરું છું. તેના અવાજમાં એક સચ્ચાઈ છલકાતી હતી, એક અજીબ તડપ હતી. મેં ક્યારેય કોઈના માટે આવું અનુભવ્યું નથી. મને લાગે છે કે હું તમારા વગર અધૂરો છું. કાલે મેં તમને પહેલી વાર જોયા હતા અને મને એવું લાગ્યું કે હવે તમારા વગર આ જિંદગી ગુજારવી અશક્ય છે અને મને કહેવામાં કોઈ સંકોચ નથી કે મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. પહેલી નજરનો પ્રેમ. આ સાંભળતા જ ઉરુબાનો ચહેરો એક પળ માટે કઠોર થઈ ગયો. પ્રેમ? કાલે જોઈને આજે પ્રેમનું ઇકરાર કરવા ચાલ્યા આવ્યા? મને હસવું આવે છે તમારા જેવા આશિકો પર. તમારા જેવા લોકો ફક્ત સુંદરતાના દીવાના હોય છે, પ્રેમના નહીં. જ્યાં ચહેરો ગમ્યો ત્યાં દિલ હારી બેઠા. તે તેની કાળી આંખોમાં જોતા તડપીને બોલી હતી. તેને પોતાના રૂપનો પૂરેપૂરો અહેસાસ હતો. તે પોતાના માટે ઘણાના પ્રેમ જોઈ ચૂકી હતી, પણ ક્યાંય તેને સચ્ચાઈ કે સાચો પોતાનાપણું મળ્યું નહોતું, સિવાય કે દેખાવો. તેની વાતો પર ઇબ્રાહિમનો ચહેરો શરમ અને લાચારીથી લાલ થઈ ગયો, પણ તેણે હાર ન માની. ના, આ સાચું નથી. મારી વાત પર વિશ્વાસ કરો. હું દિલથી તમને ચાહું છું. તે ભાવુક થઈને તેની નજીક આવ્યો અને બેધ્યાનપણે તેનો હાથ પકડી લીધો. હાથ છોડો મારો. ઉરુબાએ ગુસ્સાથી ઝાટકો આપ્યો અને એક જોરદાર લાફો તેના ચહેરા પર ઝીંકી લીધો. તમારી હિંમત કેવી રીતે થઈ મારો હાથ પકડવાની? તમારા જેવા અમીરજાદાઓ બસ પોતાની હવસ પૂરી કરવા માટે પ્રેમનું નામ લે છે. કાલે પોતાના પથારીની શોભા બનાવશે અને પરમ દિવસે આ પ્રેમનું ભૂત ઉતારીને ફેંકી દેશે. ઇબ્રાહિમનો ચહેરો લાલચોળ થઈ ગયો. ખબર નહીં ગુસ્સાથી કે અપમાનથી. તે થોડી ક્ષણો માટે ત્યાં જ જડ થઈ ગયો. જિંદગીમાં પહેલી વાર કોઈએ તેના પર હાથ ઉપાડ્યો હતો, તે પણ ત્યારે જ્યારે તેણે પોતાના દિલની વાત કહી હતી. તેના માટે આ માનવું મુશ્કેલ હતું. પછી તેણે ચૂપચાપ પોતાનું માથું નમાવી લીધું અને એક ડગલું પાછળ હટી ગયો. તેની આંખોમાં ગુસ્સાની સાથે દર્દ પણ દેખાઈ રહ્યું હતું, પણ તેણે એક શબ્દ પણ ન કહ્યો. બસ વળ્યો અને સીડીઓ તરફ ઉતરી ગયો.
હવે પછી પોતાની હદમાં રહેજો, નહીતર અંજામ સારો નહીં આવે. ઉરુબાનો ઠંડો અવાજ પાછળથી ગૂંજ્યો હતો, પણ તેણે તેની વાત સાંભળી નહીં. રોકાયા વગર તે આગળ વધતો ગયો, પોતાના અંદર ઉઠતા તોફાનને દબાવતા. તે આ શું કર્યું ઉરુ? તે તો ફક્ત તને પ્રપોઝ કરી રહ્યો હતો, એમાં ખોટું શું હતું? સિતારા, જે દૂરથી આ બધું જોઈ રહી હતી, તેની પાસે આવી ગઈ. ખોટું? ઉરુબાએ ગુસ્સાથી કહ્યું. તું નથી જાણતી, આ અમીર લોકો પ્રેમના નામે માત્ર ખેલ ખેલે છે. હું આમને બહુ સારી રીતે ઓળખું છું. સિતારાએ નિરાશાથી માથું હલાવ્યું. પણ દરેક વ્યક્તિ એક સરખી નથી હોતી ઉરુબા. કદાચ તે ખરેખર સાચો હતો. સાચો? ઉરુબાનો અવાજ વધુ કઠોર થયો. આમના જેવા લોકો ક્યારેય સાચા નથી હોતા. એમના દિલમાં ફક્ત હવસ હોય છે, પ્રેમ નહીં. આટલું કહીને તે રેલિંગ તરફ ફરી ગઈ, જાણે પોતાની જાતને આ વાતોથી બચાવવા માંગતી હોય. તેણે આખી જિંદગીમાં મા બાપ વગર વિતાવી હતી. તે દરેક ડગલું સંભાળીને ચાલવાની આદી હતી. ફક્ત એક શબ્દ પ્રેમ પર તે પોતાની આખી દુનિયા દાવ પર લગાવનારાઓમાંથી નહોતી. તેની નજરમાં પ્રેમ બહુ ઊંચી વસ્તુ હતી, અને આવા એસો આરામમાં ઉછરેલા અમીર લોકો માટે તે માત્ર એક ખેલ હતો. રૂમમાં ગાઢ શાંતિ છવાયેલી હતી, પણ તેના અંદર એક તોફાન મચી રહ્યું હતું. તે દિવાલને અઢેલીને બેઠો હતો. તેના હાથ મુઠ્ઠીઓમાં વીંસાયેલા હતા, અને તેની આંખોમાં ગુસ્સાની આગ ભભૂકી રહી હતી. ઉરુબાના શબ્દો તેના મગજમાં વારંવાર ગુંજી રહ્યા હતા. તમારા જેવા અમીરજાદાઓ માત્ર પોતાની હવસ પૂરી કરવા માટે પ્રેમનું નામ લે છે. તેની મુઠ્ઠીઓ ગુસ્સાથી વધુ પીંસાઈ ગઈ. તેના હોઠ કરડાયા. મેં તેને પ્રેમ કર્યો, અને તેણે મને આવી રીતે બેઇજ્જત કરી લીધો. મેં તો માત્ર મારા પ્રેમનો ઇઝહાર કર્યો હતો, અને તેણે મારા પ્રેમને હવસનું નામ આપીને મારા મોઢા પર લાફો મારી દીધો. તેના દિલ અને મગજમાં માત્ર એક જ શબ્દ ગુંજી રહ્યો હતો: બદલો. તે આ સારું નથી કર્યું. હવે હું તને બતાવીશ કે હવસ અને પ્રેમમાં શું તફાવત હોય છે. થોડીક ક્ષણો પછી તે અચાનક ઊભો થઈ ગયો અને બેચેનીથી રૂમમાં ટહેલવા લાગ્યો. તેનો ગુસ્સો હવે કાબુ બહાર જઈ રહ્યો હતો, પણ તે જાણતો હતો કે અત્યારે તેણે પોતાની જાતને સંભાળવી પડશે, નહીતર બધું બગડી શકે છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેની અંદરની આગ હજુ પણ ધગધગી રહી હતી. ના, આ ગુસ્સો મારી નબળાઈ નહીં પણ મારી તાકાત બનશે, તેણે પોતાની જાતને ધીમા સ્વરે કહ્યું. તેની આંખોમાં હવે સ્પષ્ટપણે ગુસ્સા અને બદલાની આગ ચમકી રહી હતી. તેનું મગજ જાણે ફાટી રહ્યું હતું. દર્દ, અપમાન અને ગુસ્સાએ તેની હાલત બગાડી દીધી હતી. તેના દિલમાં હવે માત્ર એક જ આગ સળગી રહી હતી: પોતાની બેઇજ્જતી અને સાચી લાગણીઓના અપમાનનો બદલો. તેણે સૌથી પહેલા ઉરુબા વિશે માહિતી મેળવવાનો નિર્ણય કર્યો. પોતાના ખાસ માણસો દ્વારા તેને ખબર પડી કે ઉરુબાની સૌથી નજીકની મિત્ર સિતારા છે. તે સિવાય તેનું આ દુનિયામાં કોઈ નહોતું. તે હોસ્ટેલમાં એકલી જ રહેતી હતી, અને સૌથી મહત્વની વાત એ હતી કે તે હોસ્ટેલની બહાર નીકળતી નહોતી અને માત્ર પોતાના રૂમ સુધી જ સીમિત રહેતી. જરૂરી કામ માટે પણ તેની મિત્ર સિતારા જ બહાર જતી હતી. સિતારા, તેની દોસ્ત, હવે એ જ મારું પહેલું નિશાન હશે. તેણે પોતાના ઈરાદાને વધુ મજબૂત કર્યો. તે જાણતો હતો કે સિતારા દ્વારા જ તે ઉરુબા સુધી પહોંચી શકે છે, અને તે જ ક્ષણે તેની અંદરનો દરિંદો, તેનું નિર્દય રૂપ પૂરી રીતે જાગી ગયું હતું. સાંજનો સમય હતો અને ગોદાનમાં રૂમમાં શાંતિનું રાજ હતું. સિતારાની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની સામે ઇબ્રાહિમ જવાદ બેઠો હતો, જેના હાથમાં બંદૂકની નળી સીધી તેની તરફ તાકેલી હતી. ફોન કર ઉરુબાને અને અહીં બોલાવ, નહીતર આ રાત તારી જિંદગીની છેલ્લી રાત હશે. તેનો અવાજ શાંત હતો, પણ તેમાં રહેલી ઠંડક અને ખોફ આત્માને પણ થીજાવી દેવા માટે પૂરતો હતો. સિતારાના હાથ પગ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. તેની આંગળીઓ મોબાઈલના કીપેડ પર ઝડપથી ચાલી પણ શકતી નહોતી. પ્લીઝ ઇબ્રાહિમ, આવું ના કર. હું તારી દુશ્મન નથી. તેનો અવાજ તૂટી રહ્યો હતો. ચૂપ. ઇબ્રાહિમનો ઠંડો અને કઠોર અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. તેની આંખોમાં ગુસ્સાનું તોફાન સાફ દેખાતું હતું. આ બધું તેની જ વજહથી થઈ રહ્યું છે, અને જો તે એક શબ્દ પણ વધુ કહ્યો તો યાદ રાખજે, હું જરાય દયા નહીં રાખું. સિતારાએ મજબૂરીમાં ફોન ઉઠાવ્યો. ધ્રુજતા હાથે નંબર છોડ્યો. થોડી સેકન્ડો પછી બીજી તરફથી ઉરુબાનો અવાજ આવ્યો. હેલો સિતારા, બધું ઠીક છે ને? સિતારાએ પોતાનો અવાજ સામાન્ય રાખવાનો પ્રયત્ન કર્યો, પણ ડર સાફ ઝલકતો હતો. હા ઉરુબા, હું ઠીક છું, પણ મારે તને તરત મળવું છે.
પ્લીઝ ફ્લેટ પાસેના જૂના ગોદામમાં આવી જા. આ બહુ જરૂરી છે. બધું બરાબર તો છે ને સિતારા? તું ત્યાં કેમ ગઈ છે? ગુરુબાએ થોભીને પૂછ્યું. તેના અવાજમાં શંકા હતી. હું તને ત્યાં આવીને જ બધું કહીશ. બસ તું આવી જા પ્લીઝ. સિતારાએ જેમ જેમ પોતાની વાત પૂરી કરી અને એક લાચાર નજર ઇબ્રાહિમ પર નાખી, જે હજુ પણ તેને ઠંડી નજરે તાકી રહ્યો હતો. ફોન કપાઈ ગયો અને રૂમમાં ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ. ઇબ્રાહિમના હોઠ પર એક ધીમું પણ ખતરનાક સ્મિત ઉભર્યું અને તેણે સિતારા તરફ જોયું, જાણે હવે ખેલ શરૂ થવાનો હોય. સારું કર્યું. હવે ચૂપચાપ અહીં જ બેસી રહે અને કોઈ ચાલવાની કોશિશ ના કરતી. તેના અવાજમાં સખ્તાઈ સાફ દેખાતી હતી. આશરે અડધા કલાક પછી ગુરુ બાજુના ગોદામ પાસે પહોંચી ગઈ. ચારે બાજુ અંધારું હતું. કંઈ પણ સાફ દેખાઈ રહ્યું નહોતું. બસ દૂર ક્યાંક એક હળવો પ્રકાશ ટમટમી રહ્યો હતો. જેવા તેના કદમોમાં અવાજ ગુંજ્યા, ઇબ્રાહિમ સામે આવી ગયો. તેના ચહેરા પર એક અજીબ શાંતિ અને ભીતર દબાયેલો તોફાની ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તો તું આવી જ ગઈ ગુરુબા, તેણે ઠંડા લહેકામાં કહ્યું. તેનો અવાજ સાંભળતા જ ગુરુબા ચોંકી ગઈ. આ બધું શું છે? સિતારા ક્યાં છે? તેના અવાજમાં ગભરાહટ હતો. સિતારા ઠીક છે? ઇબ્રાહિમ ધીરે ધીરે તેની તરફ વધ્યો. પણ હું ઈચ્છતો હતો કે તને યાદ અપાવું કે કોઈને બેઇજ્જત કરવાનું પરિણામ શું આવે છે. તેના કદમ જેમ જેમ નજીક આવી રહ્યા હતા, ઉરુબાને પોતાની ચારે બાજુ ખતરાની ઘંટડીઓ વાગતી સંભળાવા લાગી. તમારા જેવા લોકો ફક્ત પોતાના અહંકારને સંતોષતા જાણે છે, પ્રેમને નહીં, તેણે ગુસ્સામાં કહ્યું. પણ તેનો અવાજ થોડો ધ્રુજતો હતો. અને તમારા જેવા લોકો? ઇબ્રાહિમ હવે બિલકુલ તેની સામે આવીને ઊભો રહી ગયો હતો. તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. બીજાની લાગણીઓને ખેલ સમજો છો? હવે હું તને બતાવીશ આ ખેલનું પરિણામ શું હોય છે. તેની વાતોમાં સાફ ધમકી હતી, પણ ચહેરા પર ખતરનાક શાંતિ. ઉરુબા પાછળ હટવા લાગી, પણ તેની સળગતી નજરો દરેક ડગલે તેનો પીછો કરી રહી હતી. અંદર સિતારા બંધાયેલી હતી અને બહાર તે બંને આમને સામને ઊભા હતા. અચાનક ઇબ્રાહિમે તેનો હાથ જોરથી પકડી લીધો અને ઝટકા સાથે પોતાની તરફ ખેંચી. તે તેની નિર્દય અને સખત પકડમાં તડપી ઉઠી. છોડો મને! તેનો અવાજ દર્દથી ભરાઈ ગયો, પણ તેની પકડ વધુ મજબૂત થઈ ગઈ. ઇબ્રાહિમની આંખો હવે નફરત અને ગુસ્સાથી લાલ થઈ રહી હતી. તે તેને ખેંચીને પોતાના ફાર્મ હાઉસ પર લઈ આવ્યો અને રૂમની વચ્ચે જોરથી ધક્કો મારીને છોડી દીધી. તે ઈચ્છવા છતાં પણ તેની મજબૂત પકડમાંથી પોતાની જાતને છોડાવી શકી નહોતી. હવે બોલ, તે તેના પર ઝૂકતા બોલ્યો. શું કહી રહી હતી તું? તે હું હવસનો ગુલામ છું? મને પ્રેમનો મતલબ નથી ખબર? તેના હોઠ પર કટાક્ષભર્યું સ્મિત હતું, પણ અવાજમાં દર્દ અને બળતરા છુપાયેલા હતા. ઉરુબા ડરના માર્યા પાછળ હટતી ગઈ અને આખરે દિવાલ સાથે જઈ અથડાઈ. તેના દિલના ધબકારા બેકાબૂ થઈ ચૂક્યા હતા અને સામે ઊભેલો આ માણસ હવે તેને પહેલા જેવો લાગતો નહોતો, જાણે તે કોઈ બીજો જ બની ગયો હતો. ઇબ્રાહિમ, એ બધી મારી ભૂલ હતી. હું માફી માંગુ છું. મારે તારા પર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. તેનો અવાજ તૂટી રહ્યો હતો. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. ભૂલ? ઇબ્રાહિમે દાંત ભીંસીને એક ડગલું આગળ વધાર્યું. મેં તને પ્રેમ કર્યો, તને ઇજ્જત આપવી ચાહી, અને તે શું કર્યું? મને બધાની સામે જલીલ કરી દીધો. આજે તારી એ ગુસ્તાખીનો હિસાબ થશે. તેના અવાજમાં એવું ઝેર હતું કે ઉરુબાનું દિલ કાંપી ઉઠ્યું. પ્લીઝ ઇબ્રાહિમ, મને જવા દે. હું મારી ભૂલ સ્વીકારું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, તે ધ્રુજતા અવાજે બોલી. પણ તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. ઇબ્રાહિમના ચહેરા પર જરાય નરમાશ નહોતી. તે ધીમે ધીમે તેની નજીક આવ્યો. દરેક ડગલું જાણે તેના ડરને વધુ ઊંડો કરી રહ્યું હતું. માફી? તેનો અવાજ ઠંડો અને કઠોર હતો. તમારા જેવા લોકો પહેલા લાગણીઓને કચડે છે અને પછી માફી શબ્દ બોલીને બધું ખતમ કરવા માંગે છે. પણ આજે આ શબ્દ તને નહીં બચાવે. આજે તું મારા ગુસ્સાનું પરિણામ જોશે. આ સાંભળતા જ ઉરુબાના પગ જવાબ દઈ ગયા. તે જમીન પર બેસીને ડસકે ડસકે રોવા લાગી. મને જવા દે ઇબ્રાહિમ. હું વચન આપું છું કે હું ક્યારેય તને કંઈ નહીં કહું. બસ મને જવા દે. તેના શબ્દો ધ્રુજતા હતા. દરેક શ્વાસ ડરથી ભરેલો હતો. ઇબ્રાહિમ એક પળ માટે રોકાયો.
તેના ચહેરા પર એક અજીબ મથામણ દેખાઈ. તેના મગજમાં એ પળો ઘૂમવા લાગી જ્યારે તેણે પહેલીવાર પોતાના દિલની વાત સાંભળી હતી અને પેલું અપમાન, પેલો લાફો જે તેના ચહેરા પર નહીં પણ તેના દિલ પર વાગ્યો હતો. તેણે અકળાઈને પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને એક ડગલું પાછળ હટી ગયો. તને લાગે છે કે તારા આંસુ મને રોકી લેશે? તેનો અવાજ ફરી પથ્થર જેવો થઈ ગયો. ના, આજે તને અનુભવ થશે કે કોઈની લાગણીઓ કચડવાનું પરિણામ શું આવે છે. ઉર્વા કંઈ બોલી ન શકી, જાણે તેનો અવાજ ગળામાં જ અટકી ગયો હોય. તેના ચહેરા પર ડરનો ઓછાયો વધુ ને વધુ ઘટ થઈ રહ્યો હતો. ઇબ્રાહીમની આંખોમાં હજુ પણ એ જ ઠુકરાવવાનું દર્દ સળગી રહ્યું હતું, પણ તેના હોઠ પર એક ઠંડી અને શાંત મુસ્કાન હતી. તે સામે રાખેલી ખુરશી પર જઈને બેસી ગયો અને ઊંડી નજરે તેને જોવા લાગ્યો, જે રૂમના ખૂણામાં ફફડતી બેઠી હતી. તારે આઝાદી જોઈએ છે? તેણે અત્યંત શાંત પણ નિર્દય લહેકામાં પૂછ્યું. ઉરુબાએ ડરતા ડરતા ધીમેથી માથું હામાં હલાવ્યું. તેના હોઠ ધ્રુજતા હતા પણ અવાજ સાથ આપતો નહોતો. તો એક શરત છે, ઇબ્રાહીમે ખુરશીથી થોડો આગળ ઝૂકીને કહ્યું. આજની રાત તારે મારી સાથે અહીં જ રહેવું પડશે, તો જ તને આઝાદી મળશે. નહીતર તારી દોસ્ત અને તું પણ ક્યારે અહીંથી બહાર નહીં જઈ શકો. આ વાત સાંભળીને જાણે ઉરુબાના શ્વાસ જ થંભી ગયા. તેની આંખોમાં ડર વધુ ઊંડો થયો. દિલ એટલી જોરથી ધડકતું હતું જાણે હમણાં જ બહાર આવી જશે. તે પોતાની બહેનપણીને ખોવાનો વિચાર પણ સહન કરી શકતી નહોતી અને પોતાની ઇજ્જત પણ તેના માટે તેટલી જ જરૂરી હતી. પ્લીઝ આવું ના કર, આ ખોટું છે. તે ડસકા ભરતા ભાંગી પડી. ઇબ્રાહીમની નજર હજુ પણ તેના પર જ ટકેલી હતી અને તેનો અવાજ વધુ કઠોર થયો. બરાબર વિચારી લે, આ જ તારો છેલ્લો રસ્તો છે. ઉરુબાએ આંસુથી ભરેલી આંખો સાથે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી. થોડી વારની શાંતિ પછી તેણે હિંમત ભેગી કરી અને ધીમા પણ તૂટેલા સ્વરે બોલી. જો તારે આવું જ કરવું હોય તો ઓછામાં ઓછું મારી સાથે નિકાહ કરી લે. એક રાત માટે જ સહી, પણ હું ગુનો કરવા નથી માંગતી. તેની વાત સાંભળીને ઇબ્રાહીમની આંખોમાં આશ્ચર્યની એક લહેર દોડી ગઈ. તે થોડી પળો માટે શાંત થઈ ગયો, જાણે તેની અંદર અને બહાર કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય. પણ પછી તે અચાનક ઊભો થયો અને ગંભીર લહેકામાં બોલ્યો. ઠીક છે, જો આ તારી શરત હોય તો મને મંજૂર છે. ઉરુબાએ ઊંડો શ્વાસ લીધો, પોતાના આંસુ લૂંછ્યા અને પોતાની જાતને કોઈક રીતે સંભાળી. ઇબ્રાહીમે તરત ફોન ઉઠાવ્યો, પોતાના માણસોને બોલાવ્યા અને નિકાહની તૈયારી કરવાનો હુકમ આપ્યો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ચારે બાજુ શાંતિનો બોજ હતો. બસ તેના ધ્રુજતા શ્વાસનો હળવો અવાજ ગુંજી રહ્યો હતો. એક ટેબલની ચારે બાજુ થોડા લોકો ઊભા હતા અને વચ્ચે નિકાહનામું રાખેલું હતું. ઇબ્રાહીમ જવાદ એક તરફ ઊભો હતો. તેની ઊંડી નજરો ઉરુબા પર ટકેલી હતી. તેના ચહેરા પર અજીબ ઠંડો સંતોષ હતો, જાણે તે અંદરને અંદર પોતાની જીતની ઉજવણી કરી રહ્યો હોય. ઉરુબાએ ધ્રુજતા હાથે પેન ઉઠાવી. તેના દિલમાં તોફાન મચેલું હતું, જાણે આ નિર્ણય તેની આત્માને ચીરી રહ્યો હોય તેમ. તેની નજરો નિકાહનામા પર ટકેલી હતી. આંખો સામે બધું ધૂંધળું થઈ રહ્યું હતું. જલ્દી કર, ઇબ્રાહીમનો ભારે અવાજ રૂમમાં ગૂંજ્યો અને તેનો ડર વધુ વધી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો, આંસુ રોકવાની નિષ્ફળ કોશિશ કરી અને આખરે કાગળ પર પેન ચલાવી લીધી. તેનું દિલ તૂટી ચૂક્યું હતું. તેનું અસ્તિત્વ જાણે નિષ્પ્રાણ થઈ ગયું હતું. તેણે ભારે હૈયે નિકાહનામા પર સહી કરી લીધી, જાણે પોતાના જ નસીબ પર હારની મહોર લગાવી રહી હોય. નિકાહ પઢાવનારાએ રસ્મ પૂરી કરી, દુઆઓ આપવામાં આવી, પણ એ શબ્દોની અસર તેના દિલ સુધી ન પહોંચી શકી. એ બધું તેના માટે માત્ર પોલા શબ્દો બનીને રહી ગયું. નિકાહ પછી તે ધીમેથી ઊભી થઈ. તેની નજર પોતાના જ ધ્રુજતા હાથો પર ટકી ગઈ, જે હજુ પણ એ પળનો બોજ અનુભવી રહ્યા હતા. ઇબ્રાહીમ એક ડગલું આગળ વધ્યો. તેના ચહેરા પર જીતની સાફ ઝલક હતી. તેણે નિકાહનામું ઉઠાવ્યું અને ઊંડી નજરે તેને જોવા લાગ્યો. હવે તું માત્ર મારી છે, મિસિસ ઇબ્રાહીમ. આ વાત હંમેશા યાદ રાખજે, તેણે મજબૂત અને હાવી અંદાજમાં કહ્યું અને તેના આ શબ્દો જાણે ઉરુબાના દિલ પર બોજ બનીને ઉતરી ગયા. ઉરુબાએ નજર ઊંચી કરીને તેને જોયો. આંખોમાં લાચારી હતી અને દિલમાં શાંત બગાવત ઉઠી રહી હતી, પણ તેના હોઠ એકદમ ખામોશ હતા. એક શબ્દ પણ બહાર ન આવી શક્યો.
આ ક્ષણ તેની જિંદગીની સૌથી કઠિન પરીક્ષાની પળ હતી, જેનો તેણે તૂટેલા દિલ અને ધ્રુજતા હાથે સ્વીકાર કરી લીધો હતો. ફાર્મ હાઉસ હવે ખાલી થઈ ચૂક્યું હતું. બધા જઈ ચૂક્યા હતા અને તેઓ બંને એકલા રહી ગયા હતા. અંદર ચાલો રૂબા, હું આવું છું, હુકમ આપીને તે બહારની તરફ નીકળી ગયો. ઉરુબા ભારે અને બેજાન ડગલે ચાલતી તેના સજાવેલા રૂમમાં આવી ગઈ. રૂમ અત્યંત સુંદર હતો, પણ તેના માટે તે કોઈ જેલથી ઓછો નહોતો. તે ચૂપચાપ જઈને બેડના એક ખૂણે બેસી ગઈ. તેની આંખો રોઈ રોઈને સૂજી ગઈ હતી અને તેના દુઃખથી ભરેલા ચહેરાની નિર્દોષતા વધુ ઊંડી થઈ ગઈ હતી. આશરે 1 કલાક પછી ઇબ્રાહિમ પણ રૂમમાં આવી ગયો. તેના હાથમાં એક શોપિંગ બેગ હતી. આ લે, આ પહેરીને આવ, તેણે બેગ તેની તરફ ફેંકતા ઠંડા અવાજે કહ્યું. ઉરુબાએ નવાઈથી એ બેગમાં જોયું, જાણે કંઈ સમજી જ શકતી ન હોય. શું જોઈ રહી છે? પહેરીને આવવાને? તે લાપરવાહીથી બેડ પર બેસતા બોલ્યો. તો ઉરુબાનો ચહેરો શરમ અને ડરથી લાલ થઈ ગયો. ના, હું આ નથી પહેરી શકતી. તેણે તરત જ નકારમાં માથું હલાવ્યું. ઇબ્રાહિમ એકદમ ઊભો થઈ તેની તરફ વધ્યો. શું કહ્યું તે? તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આ બકવાસ ફરીથી ના કરતી. ઉરુબા ફફડી ગઈ. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તું હવે મારા નિકાહમાં છે, એટલે જે કહીશ એ જ કરીશ, સમજી તું? તે દરેક શબ્દ પર ભાર દઈને ડર પેદા કરતા બોલ્યો. નહીતર અંજામની જવાબદાર તું પોતે હોઈશ. તેના લહેકાની સખ્તાઈ જોઈ ઉરુબાની હિંમત તૂટી ગઈ. તે લાચાર થઈને પોતાના હોઠ કરડવા લાગી. આંખોમાં ફરી આંસુ ભરાઈ આવ્યા. આખરે તેણે એ નાઇટી ઉઠાવી અને ધીમા તૂટેલા ડગલે વોશરૂમ તરફ વધી. તેની પાસે હવે આ નિર્દય માણસની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે સંજોગોએ તેને મજબૂર કરી દીધી હતી. રોકાઈ જા. તે દરવાજા સુધી પહોંચી હતી કે ફરી તેનો અવાજ આવ્યો. તેણે પાછળ ફરીને જોયું. અહીં મારી સામે જ પહેરી લે. જ્યારે મેં તને જોઈ જ લેવાની છે, તો પછી પોતાની જાતને છુપાવવાનો શો ફાયદો? તેના આ નવા હુકમ પર તે જાણે ધરતીમાં ઘસી ગઈ. પ્લીઝ, નહીં ઇબ્રાહિમ. તે રડી પડવાની અણી પર હતી. તે ડગલે ને ડગલે તેની પાસે આવી ગયો હતો. પતિ છું હું તારો, કોઈ પારકો નથી, એટલે શરમ અને સંકોચ છોડી દે. જેટલો સમય તું દલીલમાં બગાડીશ, તેટલી જ સજા વધતી જશે. મેં તારી વાત માનીને તારી સાથે નિકાહ કરી લીધા. હવે આગળ બધું મારી મરજીથી ચાલશે. તેનો અવાજ નરમ હતો, પણ આંખોમાં તોફાન અને જજ્બાતના રંગો રમી રહ્યા હતા. તે આંસુ પીતી શોપિંગ બેગમાંથી નાઇટી કાઢવા લાગી. તેના ચહેરા પરની લાચારી જોઈને ઇબ્રાહિમને કદાચ એક પળ માટે તેના પર દયા આવી ગઈ હતી. તેણે આગળ વધીને રૂમની બધી લાઇટો બંધ કરી દીધી. ઉરુબાના દિલમાંથી સહજ રીતે એક શાંતિનો શ્વાસ નીકળ્યો. વાતાવરણમાં એક અજીબ ગંભીર શાંતિ છવાઈ ગઈ. ઉરુબાના ધીમા શ્વાસનો અવાજ રૂમને ભારે બનાવી રહ્યો હતો. તે પાછો બેડ પર બેસીને તેના નાઇટી પહેરવાની રાહ જોવા લાગ્યો. નાઇટી ઘણી ટૂંકી હતી. તે પહેરતી વખતે જ સમજી ગઈ હતી અને હવે તેને ખૂબ શરમ આવી રહી હતી. ઇબ્રાહિમે એક ઝાટકે બધી લાઇટો ચાલુ કરી દીધી. તે શરમથી પોતાની આંખો ભીંજી ગઈ, જાણે રોશની પણ તેને ખૂંચી રહી હોય. બીજી તરફ ઇબ્રાહિમની નજરો તેના માસૂમ બેદાગ ચહેરા અને તેના કોમળ શરીર પર અટકી ગઈ. હટવાનું નામ જ લેતી નહોતી. તે એટલી સુંદર લાગી રહી હતી કે તેની અંદર દબાયેલી લાગણીઓ ભભૂકી ઉઠી, જાણે કોઈએ આગ સળગાવી હોય. તેના હોઠ ખુલ્લા રહી ગયા અને ગળામાં એક થૂંક ગળતા તે માંડ પોતાની હાલત પર કાબૂ મેળવી શક્યો. એ સાચું હતું કે તે જિદ્દી હતો, મગરૂર હતો. જે વસ્તુ તેને ગમી જતી તે તેને હાંસલ કરી લેતો હતો. પરંતુ આજ સુધી ક્યારેય કોઈ છોકરી તેને પસંદ આવી જ નહોતી કે તે આ હદ સુધી કોઈ છોકરીની નજીક જાય. પહેલી વાર તે કોઈ છોકરીને આ રૂપમાં જોઈ રહ્યો હતો, જેને જોઈને ઇબ્રાહિમની હાલત ખરાબ થઈ રહી હતી. નાઇટી તેના શરીરના દરેક વળાંકને સ્પષ્ટ રીતે દર્શાવી રહી હતી અને આ વાત તેને વધુ બેચેન કરી રહી હતી. ડર અને શરમથી બંધ આંખો, લાલચોળ હોઠ, જેને કરડી કરડીને તેણે અંગાર જેવા લાલ કરી દીધા હતા. હોઠથી નીચે સફેદ લાંબી ગરદન અને ગરદનથી નીચે નજર પડતા જ ઇબ્રાહિમનું દિલ એક દબકારો ઝૂકી ગયું. તેની કોમળ ધડકનો પર નાઇટી માંડ ટકી હતી, જાણે તેને છુપાવવાને બદલે ઉઘાડી કરી રહી હતી. તે ધીમે ધીમે તેની તરફ વધ્યો અને તેનું માથું નમાવી આંખો મજબૂતીથી બંધ કરીને ઊભી રહી.
જાણે પોતાની જાતને આ ક્ષણથી બચાવવા માંગતી હોય. તે તેની સાવ નજીક આવી ગયો અને બંધ આંખો પાછળથી ઉરુબાએ તેની સુગંધ પરથી અનુભવ્યું કે તે તેની સાવ પાસે ઊભો છે. આંખો ખોલ ઉરુબા, તે તેના કાન પાસે આવીને ઊંડા ગંભીર અવાજમાં ગણગણ્યું અને તેના ગરમ શ્વાસની તપીસે તેને અંદર સુધી ધ્રુજવા પર મજબૂર કરી દીધી. બીજી જ પળે તેણે પોતાના ધખતા નરમ હોઠ ઉરુના ગાલ પર મૂકી દીધા અને તેને ઝટકા સાથે પોતાની બાહોમાં ઉઠાવીને બેડ સુધી લઈ આવ્યો. ઉરુબાની આંખો તરત જ ખુલી ગઈ. તેના સ્પર્શથી તે બેચેન થઈ ઉઠી, જાણે દિલ પોતાની જગ્યાએ સંભાળી શકાતું નહોતું. તે તેને બેડ પર સુવડાવીને પોતે તેના પર થોડો ઝૂક્યો હતો. તેની નજરો તેના હોઠ પર જામી હતી અને પછી એક પળ પણ ગુમાવ્યા વગર તે એ જ તીવ્રતા સાથે તેના નરમ હોઠ પર ઝૂકી ગયો. ઇબ્રાહીમની આ શિદ્દતમાં એક જનૂન હતું, એક તડપ હતી. તે કરાઈ ઉઠી. તે નાઈટી પરથી તેના અસ્તિત્વની નરમાશ અનુભવવા લાગ્યો. તે ડસકા ભરવા લાગી. ઇબ્રાહીમના સ્પર્શમાં એક અજીબ જનૂન અને ઊંડાણ હતું. હોઠથી તેના મખમલી વજૂદને સ્પર્શતા જ તે પોતે એક અલગ જ દુનિયામાં હોય તેવું અનુભવી રહ્યો હતો. તે રોકવા માંગતી હતી પણ જાણતી હતી કે તેનો વિરોધ કોઈ કામનો નથી. જ્યારે આગળની દોરી ખોલી ત્યારે અત્યંત કોમળ દ્રશ્ય તેની સામે હતું. જ્યારે ઉરુબાએ શરમાઈને પોતાની આંખો બંધ કરી લીધી હતી. ઊંડા શ્વાસો વચ્ચે ઉપર નીચે થતી તેની ધડકનો ઇબ્રાહીમને પોતાની તરફ ખેંચી રહી હતી. હોઠનો ખૂણો કચડતા તે તેની ધડકનો પર ઝૂકી રહ્યો હતો અને ઇબ્રાહીમના સ્પર્શે ઉરુબાનો વિરોધ જ ખતમ કરી દીધો હતો. કદાચ દિલમાં એક શાંતિ હતી કે આ એક જાયદ સંબંધ છે. તેથી તેનું દિલ પણ અંદરથી આંપળોમાં વહેવા લાગ્યું હતું. ધીમે ધીમે દરેક પડદાથી આઝાદ કરતો તે ઉરુની નાજુકાઈમાં ઉતરી ગયો હતો. પહેલા જે તેના સ્પર્શમાં જનૂન અને શિદ્દત હતી, હવે તે ધીરે ધીરે નરમાશમાં બદલાઈ ચૂકી હતી. કારણ કે ઉરુની નાજુકતામાં ઉતરતા તેને અંદાજો આવી ગયો હતો કે તે કેટલી કોમળ અને સોફ્ટ છે. તેના હળવા દર્દભર્યા ડસકાને તે પોતાના હોઠમાં દબાવી ગયો હતો, પરંતુ અંતિમ ક્ષણે તે પોતાની જાતને રોકી શક્યો નહીં. તેની નાજુકાઈમાં ફરી એકવાર લાગણીઓમાં વહેતા તે તેને ડસકા ભરવા પર મજબૂર કરી ગયો. રાત ધીરે ધીરે સરકી રહી હતી, પણ ઇબ્રાહીમના જનૂનમાં ઘટાડો થયો નહોતો. તે તેના જનૂનને સહન કરતાં કરતાં લાચાર અને નિઢાલ થતી જતી હતી. તે તેને પોતાની અંદર એવી રીતે સમેટી રહ્યો હતો જાણે તેને કેટલીય મોહબ્બત કરતો હોય. જ્યારે ઉરુબા આ સંબંધની સચ્ચાઈ જાણતી હતી. તેને ફક્ત બદલો લેવા માટે જ તેની સાથે લગ્ન કર્યા હતા અને હવે બદલો લેવા માટે જ તે તેની નજીક આવ્યો હતો. તેને મેળવી લીધા પછી ઇબ્રાહીમની જિંદગીમાં તેનું કોઈ મહત્વ કે કોઈ ઇજ્જત નહોતી. આ વાત ઉરુબા સારી રીતે જાણતી હતી. સવારે તેની આંખ ખુલી ત્યારે તેની પહોળી છાતી પર હતી. તે શરમથી લાલ થતી પાછળ હટી, પણ તેણે ફરીથી પોતાની નજીક ખેંચી લીધી. તે અનાયાસે તેના ચહેરાને જોવા લાગી, જે અત્યંત સુંદર અને માસૂમ હતો, પણ અંદરથી કઠોર અને નિર્દય હતો. ગઈકાલે રાત્રે તેની તીવ્રતા સહન કરતાં કરતાં તે નિઢાળ થઈ ગઈ હતી, છતાં તેણે તેને રાહત આપી નહોતી અને અત્યારે પણ તે તેને પોતાની સાથે લગાડીને બેપરવાહીથી આંખો બંધ કરીને પડ્યો હતો. ઉરુબાના દિલમાં ગુસ્સાનું તોફાન ઉઠ્યું. તે એક ઝટકા સાથે તેનાથી અલગ થઈ. આ કઈ રીત છે? તે અચાનક અકળાઈને બેઠો થયો. આંખોમાં તેજ ગુસ્સો ચમકી રહ્યો હતો. ઉરુબાની આ હરકત તેને બિલકુલ પસંદ આવી નહોતી. રાત વિતાવી લીધી ને તે. હવે મને જવા દે. તે ઊભી થતાં બોલી તો તેણે ફરી તેને પોતાની તરફ ખેંચી લીધી. તે અચાનક આ હરકતથી ગભરાઈ ગઈ હતી. આટલી પણ શું ઉતાવળ છે ડિયર વાઇફ? ધીરજ તો રાખ. હજી તો જી ભરીને તને જોઈ પણ નથી. તે અર્થપૂર્ણ લહેકામાં કહેતા તેને ઊંડો આઘાત આપી ગયો. તે તો કહ્યું હતું કે બસ એક રાત જોઈએ છે અને હવે તું પોતાની વાતથી ફરી રહ્યો છે. ઉરુનું મન થયું કે તેનો સુંદર ચહેરો પોતાના નખથી ચીરી નાખે. હા, કહ્યું હતું મેં. હું મારી વાતથી ક્યાં ફરી રહ્યો છું? તે બેપરવાહીથી બોલ્યું અને ફરીથી તેને પોતાની બાહોમાં જકડી લીધી. તેની વાત પર સળગતી ઉરુબા એક ઝટકા સાથે તેનાથી દૂર થઈ ગઈ. મને અત્યારે જ તલાક આપ અને મારો ખેડો છોડ. તે ગુસ્સાથી કંટાળીને બોલી. તે એક ઝટકા સાથે બેઠો થયો. આટલી પણ શું ઉતાવળ છે બીબી? હજી તો ખેલ શરૂ થયો છે. તે ધીમેથી કાનમાં કંઈક કહેતો હોય તેવા લહેકામાં બોલ્યો. શું મતલબ છે તારો?
ઉરુબાને તેના ઈરાદા ઠીક નહોતા લાગી રહ્યા. મતલબ સાફ છે, નિકાહ તમારી મરજીથી થયા, પણ આઝાદી તમને મારી મરજીથી મળશે. તેની આ વાત સાંભળી ઉરુબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નિકાહ કરીને ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી. તું મારી સાથે આવું ના કરી શકે. આપણી વચ્ચે એક રાતનો કોન્ટ્રાક્ટ થયો હતો. તે ભડકી ઉઠી. આ થયો હતો, પણ તેનો કોઈ પુરાવો છે તારી પાસે? નિકાહનો પુરાવો તો મારી પાસે છે, તે આરામથી બોલ્યો અને ઉરુબા સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે આ માણસને શું કહેવું. જેણે તેને પૂરી રીતે જાળમાં ફસાવી દીધી હતી. વધારે મગજ ના ચલાવ મિસિસ ઇબ્રાહિમ. જાઓ, મારા માટે નાસ્તો બનાવો બસ. તે તેને સતત શાંત જોઈને બોલ્યો. તે લાચારીથી પોતાના હોઠ કરડતી રહી ગઈ. તું જા, એ જ તારા હિતમાં છે. પોતાની મરજી ચલાવીશ તો ખરાબ રીતે ફસાઈ જઈશ. એટલે મારી સાથે શરીક બનીને ચાલ, જેમ હું ચાલી રહ્યો છું. આ વખતે તેનો લહેકો અત્યંત કઠોર હતો. તે અંદરને અંદર તડપી રહી હતી. પછી પગ પછાડતી કિચનમાં જતી રહી. તેના ગયા પછી ઇબ્રાહિમે ફોન કાઢ્યો. હેલો, પેલી જે છોકરી ગોદાનમાં છે તેને પાછી હોસ્ટેલ સુરક્ષિત પહોંચાડી દો. તે હુકમ આપીને નિરાંતે વોશરૂમ તરફ વધ્યો. થોડી વારમાં ઉરુબા નાસ્તો બનાવીને લઈ આવી. તે પણ ફ્રેશ થઈને બહાર આવી ગયો હતો. ઉરુબાએ શાંતિથી નાસ્તો બેડ પર રાખ્યો અને પોતે વોશરૂમ તરફ જતી રહી. ઇબ્રાહિમ ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યો. અડધા કલાક પછી તે નિખરેલી અને સુંદર લાગતી બહાર આવી. તેના લાંબા વાળ કમર પર ઝૂલી રહ્યા હતા. તેને જોઈને તે થોડી ક્ષણો માટે થંભી ગયો. તે તેની નજરોને માંડ નજરઅંદાજ કરતી અરીસા સામે જઈને ઊભી રહી. ઇબ્રાહિમની દાનતમાં ફરી હલચલ થવા લાગી. તેનું અસ્તિત્વ અને વાળની સુગંધ તેને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. આવી જા, નાસ્તો કરી લે તું પણ. ઇબ્રાહિમે કહ્યું તો તે થોડી વાર રોકાઈને તેને જોવા લાગી. કરી લઈશ, મારી ચિંતા કરવાની તારે જરૂર નથી, કહીને તે ફરી અરીસા તરફ ફરી ગઈ. હજી તેને થોડી જ પળો થઈ હતી કે ઇબ્રાહિમે તેને ખેંચીને પોતાની તરફ કરી લીધી અને તેની ગરદન પાસે ઝૂકી ગયો. તે એકદમ ગભરાઈ ગઈ અને તેને દૂર ધકેલવા માંગતી હતી, પણ તેની પકડ એટલી મજબૂત હતી કે તે બસ છૂટવાની કોશિશ જ કરી રહી હતી. મેં તારી બહેન પડીને સુરક્ષિત હોસ્ટેલ પહોંચાડી દીધી છે, એટલે સારું રહેશે કે તું મારી સાથે વ્યવસ્થિત રહે. તે તેના કાન પાસે આવીને બોલ્યો. આ સાંભળીને તે અંદરથી થોડી શાંત થઈ કે સિતારા સહી સલામત પહોંચી ગઈ હતી. પણ હવે તે પોતાની જાતને આનાથી કેવી રીતે છોડાવે, આ જ ચિંતા તેને સતાવી રહી હતી. બીજી તરફ તે બિલકુલ બેપરવાહ હતો. તલાકની તો દૂર દૂર સુધી કોઈ વાત નહોતી. છોડ મને ઇબ્રાહિમ, તે ચિલ્લાઈ ઉઠી, પણ તેના પર કોઈ અસર ન થઈ. તે ઉલટાનું તેને ઉઠાવીને ફરી બેડ પર લઈ ગયો. બસ હવે એક પણ શબ્દ નહીં, તે દબાયેલા પણ કઠોર અવાજે બોલ્યો. મારા સંયમની પણ હદ છે ઉરુબા. હા, ઠીક છે, રાત્રે તારી મરજી વગર તારી સાથે સંબંધ બનાવ્યો હતો, પણ એનો અર્થ એ નથી કે હું તને તકલીફ આપવા માગું છું. જો તને તકલીફ આપવાનો ઈરાદો જ હોત તો લગ્ન વગર પણ તારી નજીક આવી શકત અને તું મારું કંઈ બગાડી ન શકી હોત. તે પોતે જ નિકાહ માટે સંમતિ આપી હતી, અને તું એટલી ભોળી તો નથી કે લગ્ન પછી પતિ પત્ની વચ્ચે કયો સંબંધ બંધાય એ ના જાણે. પછી કેમ રાત્રે આપણા સંબંધનો ઇનકાર કરી રહી હતી, વિરોધ કરી રહી હતી? તેમ છતાં મેં તારી સાથે નરમાશ રાખી હતી, અને અત્યારે તું મારા નિકાહમાં છે, મારી પત્ની છે. મારું મન ફરીથી તારી નજીક આવવા ઈચ્છે છે, તો કેમ વિરોધ કરે છે? તું સારી રીતે જાણે છે કે નિકાહ તારી મરજીથી જ કર્યા છે મેં. બોલ, જવાબ આપ. તે ગુસ્સાથી તેનો ચહેરો પોતાના હાથમાં લઈને જોરથી દબાવવા લાગ્યો. તેને દર્દ તો થતું, પણ તેણે જાહેર થવા ન દીધું. ઉલટાનું તે તેને નફરતથી જોઈને મોઢું ફેરવી ગઈ. તેના આ અંદાજથી ઇબ્રાહિમ ગુસ્સાની નજરમાં ભભૂકી ઉઠ્યો. થોડીવાર પહેલા જે લાગણીઓનું તોફાન ઉઠ્યું હતું તે ગુસ્સામાં ક્યાંય દબાઈ ગયું. પછી તેને છોડીને તે રૂમની બહાર નીકળી ગયો. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. તે પોતાના નસીબને કોસતી પાછી વોશરૂમમાં પૂરાઈ ગઈ. રોતા રોતા તેના ડસકા બંધાઈ ગયા હતા. તે સવારે ગયો હતો અને રાત્રે પાછો ફાર્મ હાઉસ આવ્યો હતો. તેણે ખાવાનું કિચનમાં રાખ્યું અને બાકીની શોપિંગ બેગ્સ લઈને દબાયેલા પગલે રૂમ તરફ વધ્યો. અંદર તે દુનિયાથી બેખબર ઊંઘી રહી હતી. તે ધીમે ધીમે તેની નજીક આવ્યો અને બધી બેગ એક સાઈડ પર રાખી દીધી. પછી તેના બેડ પાસે ઊભા રહીને અત્યંત ધ્યાનથી તેને જોવા લાગ્યો, જે ઊંઘતી વખતે પણ તેને બેચેન કરી રહી હતી. તેણે પોતાની બેકાબૂ લાગણીઓને કાબૂમાં રાખતા તેની કાંડા પકડીને તેને જગાડી દીધી. ઉઠ ઉરુબા, ઉઠીને ખાવાનું ખાઈ લે.
તેના અવાજ પર તે ઘેરી નિંદ્રામાંથી જાગી ગઈ અને તેની તરફ જોવા લાગી. ઉઠી જાઉં રૂબા, મને પણ ભૂખ લાગી છે. ખાવાનું લાવ્યો છું, પીરસી લાવ. તે થોડો થાકેલો લાગતો હતો. તે મજબૂરીમાં ઉઠીને કિચન તરફ ગઈ. થોડી વાર પછી તે પાછી આવી ત્યારે તેના હાથમાં ખાવાની ટ્રે હતી. તે ઉઠીને બેસી ગયો અને ખાવા લાગ્યો. જ્યારે તે ખામોશ રહીને બાજુમાં બેસી ગઈ, તેણે ખાવાને હાથ પણ અડાડ્યો નહોતો. ખાણું ખાતું પણ ઇબ્રાહીમે તેને આમ બેઠેલી જોઈને તરત કહ્યું, ના, મને ભૂખ નથી. તેણે સાફ ઇનકાર કરી દીધો. જો કે અંદરથી ભૂખ તેને ખરાબ રીતે સતાવી રહી હતી. નાસ્તા પછી તેણે કંઈ ખાધું નહોતું. ઇબ્રાહીમે તેને થોડી વાર ચૂપચાપ જોઈ. પછી સખ્તાઈ અને નરમાશના મિશ્રિત લહેકામાં કહ્યું, જીદ ના કરું રૂબા, આવીને જમી લે. પોતાની જાતને સજા આપવાથી કંઈ નહીં બદલાય. તે ચૂપ રહી તો તે થોડો વધુ ગંભીર થયો. મને વારંવાર કહેવું પસંદ નથી. જો તે જાતે નહીં ગાતું તો મારે મારી રીતે ખવડાવવું પડશે અને વિશ્વાસ રાખ, એ રીત તને પસંદ નહીં આવે. તેના અવાજમાં છુપાયેલી નરમાશ અને દબાણ બંને કામ કરી ગયા. તે કંઈ પણ બોલ્યા વગર ઉઠી અને આવીને નાના નાના કોળિયા લેવા લાગી. થોડી જ વારમાં બંને જમી રહ્યા એટલે તે વાસણ કિચનમાં મૂકી આવી. એક કપ કોફી પણ બનાવી લાવ. તે જેવી રૂમમાં આવી કે તેને નવો હુકમ મળ્યો અને તે અંદરથી અકળાતી પાછી કિચનમાં ગઈ. થોડી વાર પછી કોફી બનાવી તેની સામે રાખી દીધી. તેના ચહેરા પરના દબાયેલા ગુસ્સાને ઇબ્રાહીમ સાફ જોઈ શકતો હતો. થોડા કપડાં લાવ્યો છું તારા માટે. એમાં નાઇટ સૂટ પણ છે. એમાંથી આ બ્લેક વાળો પહેરીને આવ. જોવું છે તારા પર કેવો લાગે છે. તે કોફીનો ઘૂંટ લેતા ઠરેલા અંદાજમાં બોલ્યો. જો કે અંદરથી તે તેની હાલતની મજા પણ લઈ રહ્યો હતો. ઉરુબાને લાગ્યું કે તે પાગલ થઈ જશે. તેનું દિલ થતું હતું કે તેનું માથું ફોડીને આ ફાર્મ હાઉસથી ભાગી જાય. પણ અહીં નસીબે સાથ નહોતો આપ્યો. ચારે બાજુ ગાર્ડ્સ અને કેમેરાનો સખ્ત પહેરો હતો. જા હવે, શું વિચારે છે? તેને આમ ઊભેલી જોઈ તે ફરી બોલ્યો. તે મનોમન તેને કોસતી નાઇટ સૂટ લઈને વોશરૂમમાં ગઈ. આ નાઇટ સૂટ પહેલાં કરતાં પણ વધુ ખુલ્લો અને પાતળા કાપડનો હતો, જેનાથી તે અસહજ થઈ રહી હતી. ડ્રેસ ઘૂંટણથી ઉપર હતો અને તેનું આખું શરીર સાફ ઝલકતું હતું. તે થોડીવાર ત્યાં ઊભી રહીને વિચારતી રહી કે બહાર જાય કે નહીં. પછી પોતાની જાતને સંભાળતા એક દુપટ્ટો ઓઢીને બાથરૂમમાંથી બહાર આવી. ઇબ્રાહીમે તેની ભ્રમર ઊંચી કરીને તેનું આ રૂપ જોયું. પછી હળવેથી તેના ઓઢેલા દુપટ્ટા તરફ ઇશારો કર્યો. આને હટાવી દે. કયો મૂર્ખાને નાઇટ સૂટ ઉપર ઓઢે છે? તેણે કહ્યું તો ઉરુબાએ લાચારીથી તેની તરફ જોયું. આ બહુ પાતળો છે અને ઘણો ટૂંકો પણ. તે હોઠ કરડતા શરમથી પાણી પાણી થઈ રહી હતી. ઇબ્રાહીમે ઊંડી નજરે તેના આખા અસ્તિત્વને જોયું. તો એમાં શું છે? હું તારો પતિ છું. કોઈ પારકો નથી કે આટલું શરમાય. આ કહેતા તે તેની નજીક આવ્યો અને તેના ખભા પરથી દુપટ્ટો કાઢીને એક તરફ રાખી દીધો. ઇબ્રાહીમ તેના મખમલી અસ્તિત્વને ઊંડી નજરે જોવા લાગ્યો, જે હળવે હળવે ધ્રુજી રહ્યું હતું. ઇબ્રાહીમ પર એક નશો સવાર થવા લાગ્યો. મને લાગે છે તને અત્યારે આની પણ જરૂર નથી. હાથ આગળ વધારી તેણે તેની દોરી ખેંચી લીધી. રેશમી ગાઉન શરીરને સરકીને ફ્લોર પર પડી ગયું. તેની આ હરકત પર ઉરુબાએ એકદમ નજર ઉઠાવી ઇબ્રાહીમ તરફ જોયું, જેની આંખોમાં લાગણીઓનો દરિયો ઘૂઘવતો હતો. તે તેને બંને બાહોમાં ઉઠાવી બેડ તરફ વધ્યો અને તેને બેડ પર સુવડાવી દીધી. ઉરુબા ધીરેથી આંખો બંધ કરીને તેના સ્પર્શને પોતાના શરીર પર અનુભવવા લાગી. ન જાણે કેવી ખેંચાણ હતી ઇબ્રાહીમની સંગતમાં કે ઈચ્છવા છતાં પણ તે તેનો વિરોધ કરી શકતી નહોતી. તેની બાહોમાં આવતા જ તે મીણની જેમ ઓગળી જતી હતી. સાંભળ, મેં સાંભળ્યું છે કે જ્યારે પત્ની પોતાના પતિને પ્રેમ કરે છે તો અલ્લાહ બહુ ખુશ થાય છે. તે તેના કાનમાં ગુપસુપ કરી રહ્યો હતો. હું ઈચ્છું છું કે તું પણ મને તેવો જ પ્રેમ કરે જેવો હું તને કરી રહ્યો છું. કિસ્મે પોતાની વાત કહેતા તે પોતાના હોઠ પર આંગળી રાખીને એક ફરમાઈશ કરી ગયો. જ્યારે ઉરુબા તેની આ ફરમાઈશ પર ફાટી આંખે તેને જોતી રહી ગઈ. આમ આંખો ફાડી ફાડીને શું જુએ છે? યુદ્ધના મેદાનમાં નથી મોકલી રહ્યો, ફક્ત એક કિસ કરવાનું કહી રહ્યો છું. તે આરામથી ઓશિકા પર સૂતા ઉરુબાની રાહ જોવા લાગ્યો. ઉરુબા પોતાની જગ્યાએથી ન ઉઠી તો ઇબ્રાહીમે તેને ખેંચીને પોતાની એક બાજુમાં સમેટી લીધી.
જલ્દી કર, નહીંતર ફરમાઈશ વધી શકે છે. અત્યારે હોઠ પર કહી રહ્યો છું, પછી જ્યાં કહીશ ત્યાં મારા માટે મુશ્કેલી વધી જશે, તારા માટે. ઉરુબા એટલી અણસમજુ નહોતી કે તેની વાતનો મતલબ ના સમજે. તેણે એક ઝટકા સાથે તેના હોઠ પર પોતાના નરમ હોઠ મૂકી દીધા. તેની આટલી ઉતાવળ પર ઇબ્રાહિમે પોતાના હાસ્યને માંડ રોક્યું હતું. હળવી કિસ કરીને તે તેનાથી અલગ થઈ ગઈ. જ્યારે તેના ચહેરા પર શરમના રંગો પથરાયેલા હતા. આવી રીતે નહીં, જેમ હું કરું છું તેમ મારાથી નહીં થાય. તમે તો જાનવર છો, હું જાનવર થોડી છું. ગઈકાલ રાતની તેની તીવ્રતા યાદ કરીને તે નારાજ થઈ હતી. પણ મારે એ જ જાનુની કિસ જોઈએ છે. જલ્દી કર, ફાસ્ટ. 3 સુધી ગણીશ, નહીંતર તું જાણે છે કે હું આગળ તારી પાસે શું કરાવીશ. તેની નરમ ધડકનો સાથે ધીરે ધીરે રમતા તે તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. 1, 2, તે 3 કહે તે પહેલાં જ ઉરુબા તેના હોઠ પર ઝૂકી ગઈ અને અત્યંત શિદ્દતથી તેના હોઠો પીવા લાગી. ઇબ્રાહિમ મદહોશ થઈને તેને અનુભવી રહ્યો હતો. બંનેની નજરો એકબીજામાં ગૂંથાઈ રહી હતી અને તેની નજરોની તાબ ન લાવી શકતા તે જલ્દી પાછી હટી ગઈ અને પોતાનું મોઢું ફેરવી લીધું, કારણ કે શરમના માર્યા તેના ગાલ ધખવા લાગ્યા હતા. જ્યારે ઇબ્રાહિમે હસતા હસતા તેને પાછળથી પોતાના છાતી સરસી ચાંપી લીધી હતી. રાત આમ જ વીતી ગઈ, ખામોશી, મદહોશ, ડસકા અને ગુપસુપ વચ્ચે. તેને ઇબ્રાહિમની જિંદગીમાં આવ્યાને પૂરો 1 મહિનો થઈ ચૂક્યો હતો. સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો અને તે પણ પોતાને સંજોગો સાથે વહેવા દેવા લાગી હતી. અથવા એમ કહેવું પણ ખોટું નહીં હોય કે તેને પોતાની જાતને પણ ઇબ્રાહિમની આદત પડવા લાગી હતી. તે કામના અર્થે ઘરની બહાર જતો તો તે રાત્રે ઉરુબાને સુકૂનની ઊંઘ આવતી નહોતી, પરંતુ જીદ અને ગુસ્સાના હાથે મજબૂર હોવાના કારણે તે આ વાતનો એકરાર ઇબ્રાહિમ સામે કરતી નહોતી. સવારના સમયે સૂરજનો હળવો પ્રકાશ રસોડાની બારીમાંથી અંદર આવી રહ્યો હતો. તે ચા ચૂલા પર મૂકીને ઇબ્રાહિમ માટે જ્યુસ બનાવવા લાગી અને દરરોજની જેમ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. અચાનક ઉપરથી એક ગુંગળાયેલો અવાજ સંભળાયો. તે એકદમ ચોંકી ગઈ. તરત જ તેના દિલમાં ઇબ્રાહિમનો વિચાર આવ્યો, કારણ કે કેટલાય દિવસોથી તેની તબિયત ઠીક ચાલતી નહોતી. ક્યારેક તાવ આવી જતો તો ક્યારેક ઉતરી જતો. તે ઘણો નબળો પણ પડી ગયો હતો. ખાવાનું પણ ઓછું ખાતો. ખબર નહીં તેને શું થઈ ગયું હતું. તે તેની હાલત અનુભવી હતી, પણ પૂછતી નહોતી. કાલે પણ તેણે નોંધ્યું હતું કે તે ઘણો થાકેલો લાગતો હતો. એકવાર તો ઇબ્રાહિમને જોરદાર ચક્કર પણ આવ્યા હતા. જો તેણે સોફો પકડ્યો ન હોત તો તે ચોક્કસ પડી જાત. ન જાણે કેમ ઉરુબાનું દિલ અજાણ્યા ડરથી ધડકી ઉઠ્યું હતું. આ વખતે પણ જ્યારે તેને ઉરુબાથી ગુંગળાયેલો અવાજ આવ્યો ત્યારે તરત ગેસ બંધ કરીને તે અવાજ તરફ દોડી. સીડીઓ ચડતી વખતે તેનું દિલ બેકાબૂ ધડકી રહ્યું હતું. જેવી તે રૂમમાં દાખલ થઈ, તેણે જોયું કે ઇબ્રાહિમ પલંગ પાસે નમેલો હતો અને ફ્લોર પર લોહીના છાંટા પડેલા હતા. જ્યારે ઇબ્રાહિમના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા અને તે જોર જોરથી ખાંસી રહ્યો હતો. ઇબ્રાહિમ ઉરુબા ચીસ પાડી ઉઠી અને તરત જ તેની પાસે નમી ગઈ. જ્યારે તેણે ઇબ્રાહિમના ખભાનો સહારો આપ્યો ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આ શું થઈ રહ્યું છે? ઇબ્રાહિમે માંડ પોતાની લાલ થયેલી આંખો ઊંચી કરી અને ધ્રુજતા અવાજે બોલ્યો, મને ખબર નથી, પણ કંઈક ઠીક નથી. ઉરુબાએ એક પળ પણ ગુમાવ્યા વગર ડ્રાઈવરને અવાજ આપ્યો અને તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું. આખા રસ્તે તે તેને સંભાળતી રહી. તેના કપાળનો પરસેવો લૂંછતી રહી. તેના દિલમાં ડર ભરેલો હતો, પણ જીભ ખામોશ હતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ ઇબ્રાહિમને તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ લીધો. ઉરુબા બહાર બેસીને બેચેનીથી પોતાના હાથ મસળી રહી હતી. થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ઊંડી ગંભીરતા હતી. તમારી સાથે એક વાત કરવી છે, ડોક્ટરે કહ્યું. દર્દીની અમે પૂરી તપાસ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર તેમને કેન્સર છે. આ શબ્દો સાંભળતા જ ઉરુબાની આંખો નવાઈ અને આઘાતથી ફાટી ગઈ. તે પોતાની જગ્યાએ જડ થઈ ગઈ, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. ઇબ્રાહિમ જે ડોક્ટરની વાત સાંભળી રહ્યો હતો, તેના દિલમાં પહેલીવાર મોતનો ડર ઊંડાણથી ઉતરી રહ્યો હતો. રૂમની ખામોશી તેના મગજમાં ગૂંજવા લાગી. તેના દિલમાં ખોફનું એક તોફાન ઉઠી ચૂક્યું હતું. તેની કાળી આંખોની ચમક ફીકી પડી ગઈ હતી અને ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. તેણે પોતાની મુઠ્ઠીઓ જોરથી પીંસી લીધી, પણ તેનું દિલ લાચાર હતું. ઉરુબાએ તેની હાલત જોઈને પોતાના આંસુ રોકવાની કોશિશ કરી, પણ સફળ થઈ શકી નહીં.
તેના કદમ ધીમે ધીમે ઇબ્રાહીમના બેડ તરફ વધ્યા. તે તેની પાસે આવીને ઊભી રહી ગઈ, પણ કંઈ કહેવાની હિંમત ન ભેગી કરી શકી. ઇબ્રાહીમે હળવું માથું ફેરવીને તેને જોયું. આ સમય સૌથી વધુ જાલિમ છે ઉરુબા. તેનો અવાજ તૂટી ચૂક્યો હતો. હું હંમેશા પોતાને કોઈના દયાપાત્ર ન રાખવાની વાત કરતો હતો, અને આજે મારી જિંદગી મારા પોતાના હાથમાં નથી અને હું કંઈ જ નથી કરી શકતો. ઉરુબાની આંખોમાં આંસુ અને દર્દ એકસાથે ઉભરાઈ આવ્યા હતા, પણ તેની પાસે કહેવા માટે શબ્દો નહોતા. મોતનો પડછાયો જાણે બંનેને એક જ રૂમમાં કેદ કરી ચૂક્યો હતો, જ્યાં પસાર થતી દરેક પળ એક ભારે સજાની જેમ અનુભવાઈ રહી હતી. ઉરુબાએ તો ખુશ થવું જોઈતું હતું કે ઇબ્રાહીમ તેની જિંદગીમાંથી હંમેશા માટે ચાલ્યો જશે, પરંતુ ના, તે ખુશ નહોતી, બલ્કિ તેનું દિલ અંદરથી લોહીના આંસુ રોઈ રહ્યું હતું. તે ઇબ્રાહીમની જિંદગીની દુઆઓ માંગી રહી હતી. હોસ્પિટલનો એ ઓરડો જ્યાં ચારે બાજુ સન્નાટો હતો, પણ અંદરને અંદર ઇબ્રાહીમ અને ઉરુબાની દુનિયામાં એક તોફાન મચેલું હતું. ઇબ્રાહીમની સારવાર શરૂ થઈ ચૂકી હતી, પરંતુ તેની હાલત ઘણી નાજુક હતી. તે પલંગ પર સૂતો ખામોશીથી છતને તાકી રહેતો, જાણે ત્યાં જ પોતાના વિચારો અને સવાલોના જવાબ શોધી રહ્યો હોય. તે ઉરુબા હર ક્ષણ તેની પાસે હાજર રહેતી. તેણે પોતાનો થાક અને પરેશાની બધું જ છુપાવીને ઇબ્રાહીમની દેખભાળનો જ પોતાની જિંદગીનો મકસદ બનાવી દીધો હતો. ક્યારેક તેને પાણી પીવડાવતી, ક્યારેક દવાનો સમય યાદ અપાવતી અને ક્યારેક તેની તકલીફ ઓછી કરવા માટે રાત પર જાગતી રહેતી. ઇબ્રાહીમની નજરો તે પળે ઉરુબાના વર્તન પર ટકેલી રહેતી. તેને ઊંડો અહેસાસ થવા લાગ્યો હતો કે તેણે કેવી રીતે આ માસૂમ છોકરીને પોતાની જીદ અને અહંકારનો શિકાર બનાવી હતી. ઉરુબાની નરમાશ અને ત્યાગ તેને વારંવાર શર્મિંદો કરી રહ્યા હતા. જ્યારે તે તેના માટે સૂપ બનાવીને લાવી, ત્યારે ઇબ્રાહીમની આંખોમાં એક અજીબ નમી ઉતરી આવી. તેણે ધ્રુજતા હાથે ચમચી પકડી અને ધીમા અવાજે બોલ્યો, ઉરુબા, મેં તારી સાથે જે કર્યું છે, કદાચ હું ક્યારેય તેનો હક અદા નહીં કરી શકું. ઉરુબાએ નજરો ઝુકાવી લીધી, પણ કંઈ કહ્યું નહીં. તે જાણતી હતી કે આ સમય આક્ષેપો કરવાનો નહીં, પણ તેને સહારો આપવાનો હતો. મને મોતનો ડર હર પળ સતાવે છે, કારણ કે હું મરવા નથી માંગતો. તારી સાથે હજુ જીવવા માંગુ છું. ઇબ્રાહીમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. એવું લાગે છે જાણે દરેક પળ મારા શ્વાસ મારી પાસેથી છીનવાઈ રહ્યા છે. મેં મારી જિંદગીમાં જે જુલમ કર્યા, જે ભૂલો કરી, તે બધું જ મારી આંખો સામે આવી જાય છે. હું વિચારું છું, શું મને માફી મળી શકે? ઉરુબાએ ધીમેથી તેના હાથ પર પોતાનો હાથ રાખ્યો. ખુદાની રહેમત દરેક ગુનાહ કરતાં મોટી હોય છે ઇબ્રાહીમ, પણ માફી ત્યારે જ મળે છે જ્યારે માણસ દિલથી પશ્ચાતાપ કરે અને આગળ સાચો રસ્તો પસંદ કરે. ઇબ્રાહીમે તેની વાત સાંભળીને આંખો બંધ કરી લીધી. તેના દિલમાં પહેલીવાર એક હળવી રાહત ઉતરી, જાણે ઉરુબાના શબ્દોએ તેના ઘાયલ દિલ પર મલમ લગાવી દીધો હોય. પરંતુ મોતનો પડછાયો હજુ પણ તેની અંદર બેચેની જગાવી રહ્યો હતો. દરેક દિવસ, દરેક પળ હવે તેના માટે એક જંગ બની ચૂક્યો હતો. સારવારની તકલીફ અને મોતનો ડર તેને તોડી નાખતા, પણ ઉરુબાનો સાથ તેના માટે કોઈ નેમત, આશીર્વાદથી ઓછો નહોતો. તે દરરોજ રાત્રે સૂતા પહેલા ઉરુબાના ચહેરાને જોતો અને વિચારતો કે કદાચ આ ક્ષણો તેની જિંદગીની છેલ્લી સુંદર પળો છે. તેના દિલમાં પસ્તાવાની સાથે એક નવી આશા પણ જન્મ લેતી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે જો તે આ બીમારીમાંથી બચી જશે તો પોતાની જિંદગી પૂરી રીતે બદલી નાખશે. પોતાના અહંકાર અને સ્વાર્થને હંમેશા માટે છોડી દેશે અને એક એવો માણસ બનશે જેના પર ઉરુબા ગર્વ કરી શકે, કારણ કે એ જ તેનો સાચો પ્રેમ હતી. તેના દરેક સુખ દુઃખની સાથી હતી. તે તેના કઠોર વર્તન પછી પણ તેની પરવા કરી રહી હતી, તેનો ખ્યાલ રાખી રહી હતી. હોસ્પિટલના વિશાળ ઓરડામાં ઊંડી શાંતિ પથરાયેલી હતી, પણ ઇબ્રાહીમના દિલ અને મગજમાં તોફાન મચેલું હતું. દરેક વિચાર જાણે તેને અંદરથી તોડી રહ્યો હતો. આ દરમિયાન કોરિડોરમાં તેજ કદમોના અવાજ ગુંજ્યા. જુવાદ હુસેન બેચેની અને ગભરાટ સાથે સીધા એ જ ઓરડા તરફ વધ્યા જ્યાં તેમનો દીકરો જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો હતો. દરવાજો ખુલતા જ તેમની નજર ઇબ્રાહીમ પર પડી, પલંગ પર નબળો અને થાકેલો. એક પળ માટે જાણે તેમના શ્વાસ રોકાઈ ગયા. ઇબ્રાહીમ, આ શું હાલત બનાવી રાખી છે તે? તેમનો અવાજ ભરાઈ આવ્યો. આટલું મોટું સત્ય મારાથી છુપાવ્યું? હું તારો બાપ છું. તારું દર્દ મારાથી વધારે કોણ સમજશે? ઇબ્રાહીમે ભારે પાંપણો ઊંચી કરીને પોતાના પિતા તરફ જોયું. તેના ચહેરા પર પસ્તાવો
થાક અને લાચારી સાફ દેખાતા હતા. પપ્પા, હું તમને તૂટતા જોઈ શકતો નહોતો. તેનો અવાજ ધીમો અને ધ્રુજતો હતો. વિચાર્યું હતું કે પોતે જ સંભાળી લઈશ, પણ હવે મારાથી આ દર્દ એકલા સહન નથી થતું. જવાદ હુસેન એક ઝટકા સાથે તેની પાસે આવ્યા અને તેનો હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડી લીધો. તેમની આંખોમાં આંસુ હતા, પણ લહેકો હજુ મજબૂત હતો. જ્યારે બાપ જીવતો હોય ત્યારે દીકરો એકલો નથી હોતો. સાંભળી લે, હું તને કંઈ નહીં થવા દઉં. આ બીમારી છે, કોઈ છેલ્લો ફેસલો નથી, અને આપણે આને ગમે તે ભોગે હરાવીશું. ઓરડામાં થોડી પળો માટે સન્નાટો હજુ વધુ ભારે થઈ ગયો. પછી તેમની નજર ધીમે ધીમે ઓરડાના ખૂણામાં ઊભેલી ઉરુબા પર પડી. તે શાંત ઊભી હતી, ચહેરો થાકથી ઉતરી ગયેલો, આંખો રાતોની જાગેલી, પણ તેમાં ઇબ્રાહિમ માટે એક અતૂટ ચિંતા સાફ દેખાઈ રહી હતી. જવાદ હુસેન તેની તરફ વધ્યા. તેમની નિગાહ હવે નરમ થઈ ચૂકી હતી. તું જ છે ને જે આને સંભાળી રહી છે? તેમના અવાજમાં આભાર અને દર્દ બંને હતા. જે રીતે તે આનો સાથ આપ્યો છે તે દરેકના બસની વાત નથી હોતી. ઉરુબાએ હળવું માથું નમાવી દીધું, પણ તેની આંખોમાં ભરાયેલા આંસુ હવે છુપાઈ શક્યા નહીં. ઇબ્રાહિમે બંનેને જોયા. એક તરફ તેનો બાપ, બીજી તરફ એ છોકરી જેને તેણે સૌથી વધુ તકલીફ આપી હતી, અને એ જ આજે તેની સૌથી નજીક ઊભી હતી. આ છોકરી કોણ છે ઇબ્રાહિમ? જવાદ હુસેને નરમ લહેકામાં ઇબ્રાહિમ તરફ જોતા પૂછ્યું. ઇબ્રાહિમે રૂબા તરફ જોયું. તે ઝૂકેલી નજરો સાથે ખામોશ ઊભી હતી. ઇબ્રાહિમના હોઠો પર હળવું સ્મિત આવ્યું, પણ આંખોમાં વણકહી લાગણીઓ તરી રહી હતી. પપ્પા, આ રૂબા છે. તેના અવાજમાં એક અલગ જ નરમાશ આવી ગઈ હતી. મારી મોહબ્બત, મારી પત્ની, તમારી વહુ. અમે નિકાહ કરી લીધા છે. જવાદ હુસેનના ચહેરા પર હેરાની અને ખુશી એકસાથે ઉભરી આવ્યા. થોડી ક્ષણો માટે તેઓ ખામોશ રહી ગયા, જાણે આ ખબરને અનુભવી રહ્યા હોય. પછી તેમની નિગાહ રૂબા પર ઠરી, પ્રેમ, પોતાનાપણું અને સુકૂનથી ભરેલી. તેમને પોતાના દીકરાના નિર્ણય સામે કોઈ વાંધો નહોતો, બલકે હંમેશાથી તેઓ એવું ઈચ્છતા હતા કે ઇબ્રાહિમ પોતાની જિંદગીનો સાથી પોતે પસંદ કરે. પત્નીના અવસાન પછી તેમણે તેને બહુ લાડકોડથી ઉછેર્યો હતો. તે તેમનું ગર્વ હતો, તેમની દુનિયા. તેઓ ધીરે ધીરે રૂબાની નજીક આવ્યા અને તેમના અવાજમાં સાચું પોતાનાપણું હતું. બેટા, તે બહુ સુંદર પસંદગી કરી છે, તેમણે ઇબ્રાહિમને કહ્યું. પછી ઉરુબા તરફ જોતા બોલ્યા, એવી છોકરી જે તારી આ હાલતમાં પણ તારો સાથ આપી રહી હોય, તારી સેવા કરી રહી હોય, તે કોઈ નેમતથી ઓછી નથી હોતી. ઉરુબાએ ધીમેથી માથું ઊંચું કર્યું અને તેમની તરફ જોયું. તેમના ચહેરા પર જે સન્માન અને પોતાનાપણું હતું, તેણે તેના દિલને સ્પર્શી લીધું. અંકલ, હું તો બસ મારો ફરજ નિભાવી રહી છું, તે ધીમેથી બોલી, પણ તેના અવાજમાં છુપાયેલું દર્દ અને સચ્ચાઈ બંને સાફ અનુભવાઈ રહ્યા હતા. આ માત્ર ફરજ નથી બેટી, આ મોહબ્બત છે, અને આ મોહબ્બતનું દેવું હું ક્યારેય અદા નહીં કરી શકું. જવાદ હુસેને નરમાશથી કહ્યું અને રૂબાના માથા પર પ્રેમથી હાથ મૂક્યો. તે હળવું સ્મિત કરી રહી. જવાદ હુસેનના આત્મીય વ્યવહારે તેને અંદર સુધી સુકૂન આપી દીધું હતું. ઇબ્રાહિમને મળ્યા પછી જવાદ હુસેને તરત જ શ્રેષ્ઠ ડૉક્ટરોની વ્યવસ્થા કરી અને તેની સારવારમાં કોઈ કમી ન રાખી. ઇબ્રાહિમના દિલમાં પોતાના પપ્પા અને ઉરુબા માટે હજુ વધુ મોહબ્બત અને સન્માન પેદા થઈ ગયું હતું. હવે તે સમજી ચૂક્યો હતો કે તેની જિંદગી માત્ર તેની પોતાની નથી રહી, પણ આ બંનેની દુઆઓ અને પ્રેમનો સહારો છે. રૂમમાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો. ઉરુબા તેના બેડ પાસે બેઠી હતી, હાથમાં સૂપનો વાટકો લઈને. તે ચમચીથી ધીરે ધીરે તેને સૂપ પીવડાવી રહી હતી. ઇબ્રાહિમનો ચહેરો બીમારીના થાકથી ઉતરી ગયેલો હતો, પણ ઉરુબોના ખ્યાલ રાખવાના અંદાજે તેના દિલને શાંતિ આપી હતી. ઇબ્રાહિમ, થોડું વધારે ખાઈ લે, ડૉક્ટરે કહ્યું છે કે તારે મજબૂત બનવું પડશે, તે પ્રેમથી બોલી. ઇબ્રાહિમે હળવા સ્મિત સાથે તેની તરફ જોયું. જો તું તારા હાથે ખવડાવીશ તો કદાચ હું જલ્દી ઠીક થઈ જાઉં. ઉરુબાએ નજરો ઝુકાવી લીધી. તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું હતું. તે ખામોશીથી પોતાની જવાબદારી નિભાવી રહી અને દરેક ચમચી સાથે પોતાની લાગણીઓ પણ તેને અનુભવાતી રહી. તે જ પળે દરવાજો ખુલ્યો અને જવાદ હુસેન અંદર આવ્યા. તેઓ પોતાના દીકરા અને વહુને સાથે જોઈને થોભી ગયા. તેમની આંખોમાં સુકૂન અને ખુશી સાફ
ઝલકતા હતા. થોડીવાર તેઓ ચૂપચાપ એક ક્ષણને જોતા રહ્યા. પછી આગળ વધતા બોલ્યા, મને ખુશી છે કે તમે બંનેએ જિંદગીના દરેક મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ નિભાવ્યો છે. ઇબ્રાહીમે તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, પપ્પા, આ બધું ઉરુબાના કારણે છે. જો આ મારો ખ્યાલ ના રાખત તો કદાચ હું આટલી હિંમત પણ ના ભેગી કરી શકત. જવાદ હુસેન હસ્યા અને ઉરુબા તરફ પોતાનાપણું ભરેલી નજરે જોયું. બેટા, તે સાબિત કરી દીધું કે તું અમારા માટે કેટલી ખાસ છે. હું વાદો કરું છું કે જ્યારે ઇબ્રાહીમ ઠીક થઈ જશે ત્યારે હું તમારા બંનેના લગ્ન ફરીથી પૂરા રીત રિવાજો સાથે અને ધામધૂમથી કરીશ, જેમ એક બાપ પોતાના દીકરા અને વહુ માટે કરે છે. અંકલ, તમારો આ પ્રેમ જ અમારા માટે બધું છે. ઉરુબાએ શરમાતા માથું ઝુકાવીને કહ્યું. જવાદ હુસેન અને ઇબ્રાહીમ બંને હસી પડ્યા. રૂમનું વાતાવરણ અચાનક હળવું અને ખુશનુમા થઈ ગયું હતું. ફરી બંનેએ લગ્ન કરી લીધા. મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો.